બાકી તો માતા પિતાને ખબર નહોતી હોતી બાળકો ક્યારે. હવે તો શીખ્યા છે ને હારા લગ્ન કરી આવે પૂછ્યા વગર ના. બોલો આવે તો પાછી ખબર પડે, બે ચાર દી ઘરે ન આવે ને તો ખબર પડે કારણ કે કાંડ કર્યો છે આ ભાઈ. આ બધું કુસંસ્કારનું પરિણામ છે અને એમાં ફોલ્ટ આપણો જ છે, ખાસ કરીને આ પેઢી જ્યાં બેઠી છે અત્યારે. શું કામ? કારણ કે પૈસા પાછળની આપણી આંધળી દોટ આપણા સંસ્કાર અને આપણી સભ્યતાને ખતમ કરી નાખી. સંસ્કાર નામની ચીજો નથી રહી. ભાઈ ભાઈઓની હત્યા કરવામાં લોકો વિચાર નથી કરતા. એટલા માટે પૈસો ન હોય પણ સંસ્કાર હોય ને તો એ સમાજ ઉજળો લાગે, ઉજ્જવલ લાગે. પણ ઘર કરોડો કરોડોના ભર્યા હોય પણ બધાના બેડરૂમ જુદા હોય, એક ઘરમાં ભેગા બેહીને જમવાય નહીં જે તૈયાર નથી, એમ આવા પૈસાથી શું સુખ પ્રાપ્ત કરવાનું તમારે? અને જો ખાવાની 4 રોટલી છે પાછી. આ કારણ કે જયારે ઘણી વાર ધનનું કહેવી ને એટલે ઘણા લોકોને એમ થાય પૈસા તો પૈસો નહીં, સંસ્કાર જીવનમાં હશે ને તો પૈસો ગમે ત્યાંથી પ્રાપ્ત થઈ જાય. અને કુસંસ્કાર હોય ને ગમે એટલો હોય તો વયો જાય.